સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું અપૂર્વ શાહ. હું બેઝિકલી વડોદરાનો છું અને અત્યારે યુએસમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સમાં ભણી રહ્યો છું. બસ મને થયું કે ઘણા બધા આપણા ખડાતા મિત્રો છે કે જેમને અહીંયા યુએસમાં માસ્ટર્સ કરવા આવવાની ઈચ્છા હોય તો પ્રોપર ગાઈડન્સ નથી મળતું હતું અને મને પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે એટલે મને થયું કે બધા સાથે શેર કરું. ઓકે, સો એનીવેઝ, so objective of today's recording is coming to US on student visa for masters in computer science. Topics in the video will be as following. So first of all, બધાને એવો ક્વેશ્ચન થાય કે કઈ એક્ઝામ આપવાની માસ્ટર્સ કરવા આવવા માટે. સો વિચ એક્ઝામ્સ આર રિક્વાયર્ડ ફોર એપ્લિકેશન ઇન યુએસ. તો એમાં મેઇન તો બે જ એક્ઝામ હોય છે, એક જીઆરઈ અને બીજી ટોફેલ. જીઆરઈ સ્ટેન્ડ્સ ફોર ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન. એટલે એમાં 340 માર્ક્સની એક્ઝામ હોય છે. 170 માર્ક્સનું મેથ્સ હોય છે એટલે એને ક્વોન્ટિટેટિવ એબિલિટી, અને 170 માર્ક્સનું ઇંગ્લિશ હોય છે એટલે એમાં વોકેબ્યુલરી અને ગ્રામરનું ટેસ્ટ થાય આપણો. અને એનો સ્કોર મેઇન કન્સિડર થાય છે આપણી એપ્લિકેશનમાં. અને સેકન્ડ એક્ઝામ છે ટોફેલ, that stands for testing of English as a foreign language. So as US is an English speaking country basically, so they require us to have sufficient proficiency in English. TOEFL exam total 120 marks ની હોય છે અને એમાં મિનિમમ 79 માર્ક્સ કટ ઓફ હોય છે. જો કોઈ પણ આપણે સારી સ્કૂલમાં એપ્લાય કરવું હોય અને એમાં એડમિશન લેવું હોય તો એ લોકોનો કટ ઓફ ક્રાઇટેરિયા હોય છે 79 ઓર 80. અને ટોફેલ એક્ઝામમાં પણ 4 સેક્શન હોય છે, રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ અને સ્પીકિંગ. બધા 30-30 માર્કના હોય છે. અને રીડિંગમાં જે આપણું બધાએ કરી લીધેલું હોય છે પહેલાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, એક પેરેગ્રાફ આપ્યો હોય એ વાંચી અને એમાંથી એના બેઝ પર થોડા ક્વેશ્ચન્સના આન્સર આપવાના. બીજું સેક્શન છે લિસનિંગ. તો એમાં પણ એવું જ હોય છે કે સેમ પેરેગ્રાફ ટાઈપનું જ હોય કોઈ એક ટોપિક પર, એ રેકોર્ડિંગ હોય, એ આપણે સાંભળવાનું. એ લોકોએ જે ફિક્સ થોડોક લિમિટેડ ટાઈમ આપ્યો હોય એમાં, અને પછી એના બેઝ પર આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના. અને ડ્યુરિંગ ધ રેકોર્ડિંગ આપણે નોટ્સ લખી શકીએ કે આપણા રેફરન્સ માટે ક્વેશ્ચન્સ જ્યારે પૂછાય ત્યારે. થર્ડ સેક્શન છે રાઇટિંગ. એમાં પણ એવું એસે રાઇટિંગ જેવું હોય છે, 2 ટોપિક પર લખવાનું હોય છે આપણે. એકમાં આવું જ 2 કે 3 લાઇનમાં આપણને સબ્જેક્ટ આપી દે અને એના બેઝ પર આપણે 150 કે આઈ ડોન્ટ રિમેમ્બર એકચ્યુઅલી 150 એવા વર્ડ્સમાં આપણે એસે લખવાનું હોય છે. અને રાઇટિંગમાં બીજું હોય છે કે એમાં પણ એ રીતનું જ હોય છે. કોઈ એક વસ્તુ ટોપિક આપ્યું હોય એના પ્રો અને અગેન્સ્ટ 2 પોઈન્ટ્સ આપ્યા હોય, આપણે એના સપોર્ટમાં છે કે એની ઓપોઝમાં છે એવું આપણે સ્પેસિફાય કરવાનું. એ બધું આપણે ટોફેલની વેબસાઇટ પર તમે જોશો તો તમને બધું ડિટેલ્સમાં મળી જશે. સો સો સૌથી પહેલા તો હા, મેઇન તો તમને વેબસાઇટ છે એક www.ets.org. સો આ વેબસાઇટ યુએસને રિલેટેડ બધી જ એક્ઝામ હેન્ડલ કરે છે આ કંપની. અહીંયા આગળ આ દેખાય છે લિંક, જીઆરઈ ટેસ્ટ. અહીંયા રજીસ્ટર ફોર ધ ટેસ્ટમાં તમે જાઓ અને બધું ડિટેલમાં સ્ટડી કરશો તો તમને બધી ડિટેલ્સ મળશે. સિલેબસ શું હોય છે, એની પેટર્ન શું હોય છે, એવરેજ સ્કોર શું હોય છે,
અને બધું જ ટૂંકમાં. અને અહીંયા આગળ આ લિંક છે ટોફેલ ટેસ્ટ. સો સેમ તમે ટોફેલ માટે પણ કરી શકો છો. તો આ એક મેઇન વેબસાઇટ છે કે જેમાં તમે જીઆરઈ અને ટોફેલના ટેસ્ટને રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન તમને મળશે. અને આ ઓફિશિયલ વેબસાઇટ છે જે કંપની આ એક્ઝામ મેનેજ કરે છે એમની, એટલે એમાં બીજો કોઈ સવાલ થતો નથી. ઓકે, અને આ એક્ઝામની ફીસ કેટલી હોય છે બધી ડિટેલ્સ તમને એ વેબસાઇટ પર મળી જશે. હા, તો નાઉ ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ વોટ આર ધી પ્રીરેક્વિઝિટ્સ ટુ બી એલિજિબલ ટુ અપ્લાય. એટલે એમાં હવે પ્રીરેક્વિઝિટ્સમાં બીજું તો કંઈ નહીં. તમે માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ માટે એપ્લાય કરી રહ્યા છો એટલે તમે બીઈ કે બીટેક કરેલું હોવું જોઈએ રિલેવન્ટ ફિલ્ડમાં. મોસ્ટલી બધા કમ્પ્યુટર સાયન્સ કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એના જ બેચલર્સના સ્ટુડન્ટ હોય છે. અને જે સારી સ્કૂલ્સ હોય છે એમાં જીપીએ મિનિમમ 3.0 આઉટ ઓફ 4 રિક્વાયર્ડ હોય છે. ઘણી બધી કોલેજમાં પર્સન્ટેજની સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ હું MS યુનિવર્સિટીમાંથી ભણ્યો હતો તો ત્યાં અમને પર્સન્ટેજ આપતા હતા, તો એમાંથી એ લોકો જીપીએ કાઢી આપતા હોય છે કોલેજમાંથી. અને જો પહેલેથી જીપીએ આપતા હોય CGPI કે જે પણ હોય એમાંથી જીપીએ કન્વર્ટ આપણે કરાવવો પડતો હોય છે. એટલે 3.0 થી ઉપર જીપીએ હોય તો આપણે એલિજિબલ કહેવાઈએ અપ્લાય કરવા માટે. એ એક મેઇન પ્રીરેક્વિઝિટ છે. અને બાકીનામાં તો તમે જે કોલેજમાં એપ્લાય કરતા હોય એના માટેના જીઆરઈ અને ટોફેલ સ્કોરની એવરેજ હોય છે, વેબસાઇટ પર અવેલેબલ હોય છે. એ તમારા તમે કન્ડિશન સેટિસ્ફાય કરતા હોવા જોઈએ. અને પછી વિઝાની વાત તો પછી છે એડમિશન મળ્યા પછી, કે તમારે તમારી ફાઇનાન્શિયલ એબિલિટી પ્રૂવ કરવી પડે કે હું આટલી ફી પે કરી શકવા માટે કેપેબલ છું, તો કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને ઓકે, તો હવે કઈ કઈ સ્કૂલને તમારે ટાર્ગેટ કરવાની, પર્ટિક્યુલરલી કમ્પ્યુટર સાયન્સ માટે મને ખબર છે બધું. તો આ એક મેં રફ લિસ્ટ બનાવ્યું છે કે આઈવી લીગ સ્કૂલ્સ. એમાં આ 4 જ છે એવું નથી, ઘણી બધી સ્કૂલ્સ, ટોટલ 15 થી 20 સ્કૂલ્સ આવે છે કે જે આઈવી લીગ કહેવાય છે, કે એકદમ ટોપ કોલેજીસ યુએસની. કે એમાં આ એક લિસ્ટ છે, તમે એને રિફર કરી શકો છો. પછી હું કહીશ કે વેરી ગુડ સ્કૂલ્સ, તો એમાં મને આ 8 અત્યારે સ્કૂલ્સ યાદ આવી છે. અને આમાં પણ એ જ છે કે એવું કંઈ નથી કે આ 8 જ સારી છે, પણ આમાં બીજી ઘણી 40 થી 50 સ્કૂલ્સ છે કે જે આ લિસ્ટમાં આવે. પણ હું રેકમેન્ડ કરીશ કે તમે આ વેબસાઇટ પર જાઓ, ખાલી ગૂગલ સર્ચ કરવાનું, US ન્યૂઝ કમ્પ્યુટર સાયન્સ રેન્કિંગ. તો સૌથી પહેલી જ લિંક છે US ન્યૂઝ કરીને. એની જે વેબસાઇટ છે એ લોકો બધી જ યુએસની સ્કૂલ્સના રેન્કિંગ આપે છે. તો એ બહુ જ એક્યુરેટ છે. મેં જ્યારે એપ્લાય કર્યું હતું અને મારા ફ્રેન્ડ્સ જ્યારે એપ્લાય કરતા હતા ત્યારે આ જ રેન્કિંગ રિફર કરીને અપ્લાય કરતા હતા. તો આમાં પર્ટિક્યુલરલી તમને કોમ્પ્યુટર સાયન્સ એ જ રીતના કોઈ પણ બ્રાન્ચ માટેના રેન્કિંગ મળી જશે, ગૂગલ સર્ચ કરશો તમે એ રીતના. અને બેઝિકલી ટૂંકમાં US ન્યૂઝ ઇઝ ધ સોર્સ ટુ ગેટ ધી એક્યુરેટ રેન્કિંગ ઓફ US સ્કૂલ્સ. તો આમાં તમે જોઈ શકો છો MIT, સ્ટેનફોર્ડ, UC બર્કલી એ બધી એકદમ ટોપમાં આવે છે, પ્રિન્સ્ટન ને બધી. એટલે ટૂંકમાં ટોપ 20 કે ટોપ 25 સુધીની જે પણ હોય એને તમે એકદમ આઈવી લીગમાં ગણી શકો. અને 60 કે 70 સુધી રેન્ક હોય, 30 to 70, તો એને તમે વેરી ગુડ સ્કૂલ્સમાં ગણી શકો. તો એમાંની 7-8 સ્કૂલ્સમાં મને યાદ આવી તો એ મેં અત્યારે નોટ ડાઉન કરી છે. પણ તમે ફોર ડિટેલ્સ આન્સર્સ યુ કેન રિફર ટુ દેટ વેબસાઇટ. ઓકે, સો આ સ્કૂલ્સની વાત થઈ, એક્ઝામ્સની વાત કરી, અને એક્ઝામ આપવા માટે કઈ વેબસાઇટ રિફર કરવાની એની પણ વાત કરી. ઓકે, સો હવે તમને થશે કે આ બધું તો ઠીક, પણ
the most important point is how much is the approximate expense for tuition fees and living cost. તો હું એટલું કહીશ હાઇલાઇટ્સ આપવા માટે કે ટોટલ ખર્ચો બધું જ થઈને એપ્લિકેશનનો ખર્ચો ટોટલ લગભગ 1 લાખ રૂપિયા જેવો થાય છે. તમે એવું માની લો કે 6 કે 7 કોલેજમાં એપ્લાય કરો છો તો પર કોલેજ 10,000 રૂપિયા એપ્લિકેશનનો ખર્ચો થાય. $100 જેવી એપ્લિકેશન ફી હોય છે અને પ્લસ તમારે જીઆરઈ અને ટોફેલ સ્કોર મોકલવાની પણ એ લોકો ફી લે છે, એટલે એ પણ કંઈક 2-3 હજાર રૂપિયા જેવી થઈ જાય છે. ટૂંકમાં રાઉન્ડ ફિગર તમે 10,000 ની ગણતરી રાખવાની પર કોલેજ એપ્લિકેશન ફી. એટલે 7-8 કોલેજમાં એપ્લાય કરો તો એટલું થાય, અને તમે બીજા ટોફેલ કે જીઆરઈ ના કે એવું કંઈ ટ્યુશન કરો, મટીરિયલ લાવો અને એ બધું કરો, એમાં બીજો થોડોક મિસેલેનિયસ એક્સપેન્સ એમ કરીને ટૂંકમાં 1 લાખની ગણતરી રાખવાની એપ્લિકેશન કોસ્ટ. અહીંયા આવવા માટેની ટિકિટ 50,000 રૂપિયાની. ત્યાંથી ફોર એક્ઝામ્પલ અમદાવાદથી નેવાર્ક કે અમદાવાદથી લોસ એન્જલસની ટિકિટ તો 50,000 રૂપીઝનું કેલ્ક્યુલેશન રાખવાનું. અને અહીંયા ઇનિશિયલી તમે જ્યારે આવો ત્યારે $2,000 તમારે અહીંયા જોઈએ પહેલા 4-5 મહિના માટે, તો એ પણ 1-1.5 લાખ રૂપિયા થાય. ટૂંકમાં અહીંયા આવતા સુધીમાં તમારો 2.5-3 લાખનો ખર્ચો થાય. અને એ થઈ ખાલી અહીંયા આવવા સુધીની વાત. મેઇન છે ખર્ચો ટ્યુશન ફીસ. તો ટ્યુશન ફીસ દરેક કોલેજની અલગ અલગ હોય છે, પણ હું એટલું કહીશ કે મિનિમમ 20 લાખ રૂપિયા અને મેક્સિમમ 30 લાખ રૂપિયા આ રેન્જ તમારે ગણતરી રાખવાની. અત્યારે તો 60 રૂપિયા ભાવ ચાલે છે ડોલરનો, એટલે that can vary depending upon the USD to INR conversion rate, but એટલું હું તમને એપ્રોક્સિમેશન આપી શકું કે 20-30 લાખનો ટોટલ ખર્ચો થાય, એટલે એટલી ગણતરી રાખવાની. અને એજ્યુકેશન લોન મળે જ છે બધી બેંકમાંથી. એ લોકો લગભગ 20 લાખ સુધીની આપે છે, એટલે તમે એની પણ તપાસ કરી શકો છો જો લોન લેવી હોય તો. અને લિવિંગ કોસ્ટ પણ એવું જ છે કે દરેક સિટી અને દરેક સ્ટેટનો અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ તમે બે એરિયા સિલિકોન વેલી જે કહેવાય છે કેલિફોર્નિયા, સેન હોઝે, સેન ફ્રાન્સિસ્કો, ત્યાં રહેતા હોય કાં તો લોસ એન્જલસમાં રહેતા હોય તો બહુ વધારે ખર્ચો થાય. અને બીજા કોઈ ફોર એક્ઝામ્પલ એરિઝોનામાં રહેતા હોય કાં તો ટેક્સાસમાં રહેતા હોય કાં તો ન્યૂજર્સીમાં રહેતા હોય તો અડધો ખર્ચો થાય એ બધા કરતા. પણ એટલું અપ્રોક્સિમેશન આપી શકું કે 25,000 મિનિમમ ખર્ચો થાય, 25,000 રૂપિયા પર મંથ અહીંયા રહેવાનું. અને મેક્સિમમની તો કોઈ લિમિટ હોતી નથી, પણ મિનિમમ એટલો તો થાય જ છે. કહેવાય કે $400-500 તમે મેનેજ કરી શકો. અને હા, એટલે મેં જે ટોટલ અમાઉન્ટ કીધી 20 lakhs to 30 lakhs ઇન્ડિયન રૂપીઝ, તો એમાં બધું આવી ગયું ટૂંકમાં, ટ્યુશન ફીસ પ્લસ લિવિંગ કોસ્ટ. હા, અહીંયા 10% સ્ટુડન્ટ્સને સ્કોલરશીપ મળતી હોય છે, એટલે એના ચાન્સીસ ખરા એપ્લાય કરવાનું. પણ જો ના મળે તો આટલા એક્સપેન્સની ગણતરી રાખવાની, તૈયારી રાખવાની ટૂંકમાં. હા, એટલે મેઇન તો મારે આજે ઇન્ટ્રોડક્શન વિડીયો છે, એટલે આટલી વસ્તુઓ ડિસ્કસ કરવી હતી. તમને મેઇન 2 ઇન્ફોર્મેશન આપી કે કઈ એક્ઝામ આપવાની, એ તમને ETS.org પરથી મળી જશે. જીઆરઈ અને ટોફેલ બંનેને રિલેટેડ ઇન્ફોર્મેશન. મારી પાસે મટીરિયલ પણ છે એના માટે તૈયારી કરવા માટેનું, જીઆરઈ અને ટોફેલ બંનેનું. તો એ પણ હું જે આપણી વેબસાઇટ છે khadaitaonline.com એના એડમિન સાથે વાત કરી અને અપલોડ કરી શકું છું. મારી પાસે અત્યારે મટીરિયલ છે, એ બધું હું કરીશ. હું ટૂંકમાં ધીમે ધીમે બધું કરીશ, પણ ઇનિશિયલી આટલું છે. અને બસ જસ્ટ ગૂગલ જ કરવાનું છે. તમે આ વેબસાઇટ છે US ન્યૂઝની, એમાં જે રેન્કિંગ આપ્યા છે એમાં 60-70 સુધી રેન્કિંગમાં સારી વેરી ગુડ સ્કૂલ્સ ગણી શકાય.
તો જે સ્કૂલમાં તમને સારું લાગે એ ગૂગલ સર્ચ કરી અને એની વેબસાઇટ પર બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. અને સ્કૂલ સિલેક્ટ કરતી વખતે બીજો એક ફેક્ટર એ ધ્યાનમાં રાખવાનો કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ. તો આ એક કંપનીનું લિસ્ટ બનાવ્યું છે. આમાં પણ એવું જ છે, ખાલી આટલી કંપની નથી, બધી હજારો કંપનીઓ છે યુએસમાં. પણ આ બધી કંપનીઓના વેબસાઇટ પર જઈને એમના ચેક કરવાનું કે હેડક્વાર્ટર્સ કઈ સિટીમાં છે. તો હેડક્વાર્ટર જે સિટીમાં હોય એ સિટીની તમે કોઈ કોલેજમાં ભણતા હોય તો તમારા ચાન્સીસ વધી જાય જોબ મળવાના. એટલે એવી રીતનું બધું સ્ટડી કરીને પછી સ્કૂલ સિલેક્ટ કરવાની કે કઈ સ્કૂલમાં અપ્લાય કરવાનું. અને વેધર પણ તમારે કન્સિડર કરવાનું, કારણ કે ઘણાને ઠંડી અનુકૂળ નથી આવતી વધારે. તો એ બધું પણ ઓનલાઈન બધું જ મળી જ જાય છે. weather.com કરીને વેબસાઇટ છે, એના પર બધી જ ડે ટુ ડે વેધર મળે છે, મંથલી વેધર પણ મળે છે અને યરલી વેધર પણ મળે છે. એ બધું તમે ચેક કરી શકો. અને આ એક ખાલી કંપનીનું લિસ્ટ છે કે મેજર જે કંપનીઝ છે, આઈટી કંપનીઝ, એ બધાના હેડક્વાર્ટર્સ ક્લિક અને બીજી જેટલી પણ ઓફિસ છે યુએસમાં એ બધાના લોકેશન તમને ઓનલાઈન બધું મળી જશે. તો એ ચેક કરીને પછી આ એક ફેક્ટરને પણ તમારે ઇમ્પોર્ટન્સ આપવાનું સ્કૂલના સિલેક્શનમાં. અને પ્લસ તમારા ઓળખીતામાં બીજું કોઈ પણ હોય જે એ સ્કૂલમાં ભણતું હોય અને એ ત્યાંના જે પણ ટૂંકમાં સિચ્યુએશન હોય, કરંટ સિચ્યુએશન, એનાથી ફેમિલિયર હોય તો એ પણ બેનિફિશિયલ રહેશે. ઓકે, તો આજે મારે આટલું ડિસ્કસ કરવાનું હતું. અને તમને કંઈ પણ ક્વેશ્ચન હોય આજે જે ડિસ્કસ કર્યું એમાંથી કે એના પછીના હું જે પણ વિડીયો મૂકીશ એમાં એના રિલેટેડ, તો I request all of you that please let me know whatever for all the queries you have. અને હું તમારા બધા જ મોટાભાગના બધા ક્વેશ્ચન આપવાનો ટ્રાય કરીશ. Okay, so thank you very much for your time and we'll see you later.